કેશોદ શહેરમાં યુવાનને માર મારી લૂંટી લેવામાં આવ્યો છે। પીપલિયાનગરમાં આવેલ દાતારિયા હનુમાન મંદિરે બેઠેલા યુવાન સાથે આ લૂંટની ઘટના બની છે। તારીખ 20/2/2026 ના રોજ રાત્રિના 11 વાગ્યા આસપાસ કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 શખ્સોએ ધોકા વડે અને ઢીકા પાટુનો માર મારી રૂપિયા 8,900 જેવી રોકડ રકમની લૂંટ કરી હતી। પીપલિયાનગરમાં કેડી ગ્રાઉન્ડ પાસે રહેતા ફરિયાદી મિત રાજુભાઈ સિંગાડા ઉંમર વર્ષ 23 સાથે લૂંટની ઘટના બનતા ચકચાર વ્યાપી ગઈ છે। ફરિયાદના આધારે પોલીસે પ્રિન્સ ભેડા આલાપ કોલોની કેશોદ, ઉદીપ ભેડા રહેવાસી મેકડી તાલુકો માંગરોળ અને યશપાલ હડિયા રહેવાસી કેશોદ વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી। ભોગ બનનાર યુવકે આ ત્રણેય શખ્સો નશીલા પદાર્થનું સેવન કરતા હોય અને બહેન દીકરીની છેડતી કરવી, સ્પીડમાં વાહનો ચલાવવા, અકસ્માત સર્જવા જેવા કૃત્ય કરવા ટેવાયેલા હોવાના પણ આરોપ લગાવ્યા હતા। પોલીસે લૂંટની ઘટના અંગે તપાસ હાથ ધરી છે। મારું નામ મિત રાજુભાઈ સિંગાડા, હું પીપલિયાનગરમાં રહું છું। કાલે સાંજે અમે દાતરિયા હનુમાન મંદિર પાસે બેઠા હતા, બરાબર। ત્યારે એક કાળા કલરની સ્કોર્પિયોમાં પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ હડિયા આ ત્રણેય અવારા તત્વો આવી અને મારી પાસે પૈસાની માંગ કરેલ કારણ વગર, બરાબર। મેં પૈસાની ના પાડતા એમને મારી ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરેલો છે અને મને ચાકુ બતાવી અને ધમકાવી અને મારી પાસેથી 8,900 જેવી સમથિંગ લૂંટ કરેલી છે। અને અવારનવાર પીધા પછી આ લોકો ડ્રિંક કરેલું જ હોય છે રાત્રે, અને અવારનવાર આ એરિયામાં ગાડી સ્પીડમાં હકાવી, કોઈ બેન દીકરીની છેડતી કરવી, પછી કોઈને ઢોર મારવો, ગાડી ઉપર ચડાવી દેવી, એવા બનાવ બનતા જ હોય છે। મારી પોલીસ મને એટલી ખાતરી આપે કે આવો બનાવ હવે ક્યારે બીજી વખત બને નહીં, બરાબર, અને આ લોકોને કાયદાનું પાઠ ભણાવે।